પ્રથમ મિત્રો જોઈએ આપણે તો તમે લોકો છે બરાબર છે। સૌપ્રથમ આપણે જોઈએ તો ધોરણ 12 મનોવિજ્ઞાનની અહીંયા સાદી સિમ્પલ પેપર સ્ટાઇલ આપીશ બરાબર છે। તમને બધાને ખ્યાલ છે ધોરણ 10માં તમે બોર્ડની એક્ઝામ આપીને આવ્યા છો। ધોરણ 10માં ગયા વર્ષથી પેપર સ્ટાઇલમાં ચેન્જીસ આવી હતી, જે 50 માર્કના MCQ અને 50 માર્કનું વર્ણનાત્મક પૂછાતું હતું। એમાંથી પેપર સ્ટાઇલમાં એ 100 માર્કનો પેપર હતો એને 80 માર્ક કરી દેવામાં આવ્યો અને 16 માર્કનું હેતુલક્ષી અને બાકીનું 64 માર્ક્સનું છે એ બધું વર્ણનાત્મક તમને ધોરણ 10ની આ બોર્ડની એક્ઝામ આપીને આવેલા છો તમે બધા બરાબર છે। હવે પેપર સ્ટાઇલ તમારી સામે દેખાઈશ, જ્યાં જ્યાં જરૂરિયાત લાગે વિડીયો યુટ્યુબ ઉપર છે, તમને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાં વિડીયોને પોઝ કરી અને તમારી બુકમાં છે આ તમામ નોંધ કરી લેવી બરાબર। સિમ્પલ પેપર સ્ટાઇલ છે તમે તો કે ભાઈ કુલ તમારે ધોરણ 10માં જે છે એ 100 માર્કમાં 80 માર્કનો પેપર હતો એ હવે પૂરેપૂરો 100 માર્ક્સનો ધોરણ 12 આર્ટ્સમાં તમારે રહેશે। જોકે 11મા ધોરણમાં પણ તમારે છે એ પણ જોકે છેલ્લા 1.5 વર્ષથી તમે છે એ કોઈ પરીક્ષાથી લગભગ દૂર રહ્યો છો, એટલે તમારા માટે પરીક્ષાનું માળખું સમજવું જરૂરી છે કે ભાઈ કુલ 100 ગુણ આપણને છે એ પરીક્ષામાં પૂછાવાનું છે। એ 100 ગુણને છે એ અલગ અલગ 4 વિભાગમાં છે એ વહેંચવામાં આવ્યા છે। 4 વિભાગ કરી દીધા છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ। ધોરણ 10માં તમારે એ, બી, સી અને ડી એમાં વિભાગ એ હેતુલક્ષી આવતો, બાકી 2 માર્ક 3 માર્ક ને 4 માર્ક્સ। પરંતુ અહીંયા તમે જો તો આ જે વિભાગ એ છે, વિભાગ એ વિકલ્પોનો હશે, MCQ શું હશે, MCQ જશે બરાબર છે। ત્યારબાદ વિભાગ બી છે એ હેતુલક્ષી, એટલે કે એક વાક્યમાં કેટલા, એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે, 10 પ્રશ્નો હશે, 10 વિકલ્પો હશે, એટલે આ 20 માર્ક આપણા છે એ રોકડા માર્ક છે। જો વ્યવસ્થિત ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આ 20 માર્ક આપણે વ્યવસ્થિત આરામથી કવર કરી શકીએ। 10 માર્કના MCQs અને 10 માર્કના એક વાક્યવાળા કે VSQs બરાબર। ત્યારબાદ વિભાગ સી, વિભાગ સી છે એ ટૂંકમાં ઉત્તર આવશે, ટૂંકમાં ઉત્તર। કેવા ઉત્તર? ટૂંકમાં એટલે કે ભાઈ 2 થી 3 વાક્યમાં જવાબ આપવાનો। કેટલા વાક્યમાં? 2 થી 3 વાક્યમાં જવાબ આપવાનો અને દરેકનો 2 માર્ક્સ હોય। એ તમને ટોટલ 22 ગુણ। ટૂંકમાં જે પ્રશ્નો છે એના તમારા કેટલા માર્ક્સના? 22 માર્કના એ પ્રશ્ન પૂછે, 11 પ્રશ્નો હશે અને બાકીના આંતરિક વિકલ્પો પણ હશે બરાબર છે। તો એ ટૂંકમાં ઉત્તર આપવાના અને એના તમારે 22 માર્ક મળશે। ત્યારબાદ વિભાગ ડી છે, એ વિભાગ ડી એ મુદ્દાસર, કેવા જવાબ આપવાનો છે તમારે? મુદ્દાસર, મુદ્દા પાડી અને મુદ્દાસર જવાબ આપવાનો છે। એક પ્રશ્નના જવાબ તમે સાચો પૂરેપૂરો વ્યવસ્થિત લખો એટલે તમને એક પ્રશ્નના ઉત્તરના તમને 3 માર્ક્સ મળશે। કેટલા માર્ક્સ મળશે? 3 માર્ક્સ બરાબર છે, એના તમને 3 માર્ક મળશે। એવા તમને કેટલા પ્રશ્નો હશે? તો કે એવા 11 પ્રશ્નો હશે। કેટલા હશે? 11 ને 11ના કુલ માર્ક હશે 33 માર્ક। એમાં પણ તમારે છે એ આંતરિક વિકલ્પો હશે, એમાં પણ તમારે આંતરિક વિકલ્પ છે શું એનો તમને બધાને બહુ વ્યવસ્થિત રીતે ખ્યાલ છે બરાબર છે, કે એક પ્રશ્નના અથવા બીજો પ્રશ્ન હોય બરાબર છે। આ વખતેની બોર્ડની જે પરીક્ષા લેવાની હોત તો આ વખતે જે આંતરિક વિકલ્પની હું વાત કરું છું એ આંતરિક વિકલ્પ છે એ નીકળી ગયા હતા। આ વખતેની જો બોર્ડની પરીક્ષા લેવાની હોત તો આંતરિક વિકલ્પ નહોતા બરાબર છે, સીધા 7માંથી 5 પ્રશ્ન જવાબ આપો એમ જ હતું। પરંતુ ધોરણ 10માં તમને બધાને ખ્યાલ છે
કે એકના અથવામાં બીજો પ્રશ્ન, બેમાંથી એક લખવાનો હોય. તો એવા કુલ 11 પ્રશ્નો અને એના 33 ગુણ હશે. બરાબર. અને છેલ્લો વિભાગ ઈ, બરાબર છે, છેલ્લો વિભાગ ઈ, તો કે ભાઈ એ સવિસ્તાર, વિસ્તારપૂર્વક જવાબ આપવાનો. બરાબર. વિસ્તારપૂર્વક જવાબ આપવાના કુલ 5 પ્રશ્નોના 25 ગુણ આપશે. વિસ્તારપૂર્વકના 5 પ્રશ્નો, બરાબર છે, 5 પ્રશ્નો 25 ગુણ. 4 થી 5 પેજમાં જવાબ લખવાના મુદ્દાસર બધાય. તો એવા તમને 5 પ્રશ્નો પૂછાશે. આમ જુઓ તમે તો વિભાગ 5 વિભાગ છે, A B C D અને E. એ 5 વિભાગમાંથી તમારે આ રીતે 10 MCQ, 10 1 માર્કના પ્રશ્નનો જવાબ, 11 2 માર્કના પ્રશ્નો, 11 3 માર્કના પ્રશ્નો અને 5 માર્કના પ્રશ્નો. આ તમામ પ્રશ્નો તમારે છે. આપણે વિગતે એની ચર્ચા હું તમને જ્યારે સમજાવીશ, કોઈ પણ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું, દરેક ચેપ્ટરમાંથી તમારા બોર્ડમાં વિભાગ A, B, વિભાગ C, વિભાગ D, વિભાગ E માં કેટલા પ્રશ્નો પૂછાશે એની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર છે. એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, થઈ જાઓ રેડી. ધોરણ 11માં આપણે ભલે મનોવિજ્ઞાન ઓનલાઈન અને ટૂંક સમય માટે આપણે ઓફલાઈન ભણ્યા હોય, પરંતુ હવે આપણે છે એ અત્યારે જ્યારે શાળા બંધ છે ત્યારે અત્યારથી જ આપણે દરેક ચેપ્ટરને ઝીણવટપૂર્વક, બરાબર, જ્યાં જ્યાં પણ મેં તમને કહ્યું એમ, જ્યાં પણ તમને એવું લાગશે 11માં કાંઈક મિસ કરેલા છે આપણે, બરાબર છે, અને એનું પુનરાવર્તનની જરૂરિયાત મને લાગશે, ત્યારે હું તમને 100% કરાવડાવીશ. બરાબર છે. ચાલો તો મિત્રો, આપણે ધોરણ 12ના મનોવિજ્ઞાન સાયકોલોજીની શુભ શરૂઆત કરીએ. ચાલો તો સૌપ્રથમ અલગ અલગ આપણે છે એ 10 પ્રકરણ, કેટલા પ્રકરણ આપણને છે એ પૂછાવાના છે. ત્યારે સૌથી પહેલું અને ખૂબ જ અગત્યનું, સૌથી પહેલું અને ખૂબ જ અગત્યનું આપણું જે પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે ચેપ્ટર નંબર 1, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. સમજાઈ ગયા 3 શબ્દો? સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ન સમજાણા ને? ક્યાંક ને કંઈક થોડું ઘણું કંઈક ભણીને આવેલા તો છો જ, પણ ઘણા ટાઈમથી શિક્ષણથી આમ દૂર છો, નહીં સમજાતું હોય. ચાલો 3 શબ્દોની આપણે છે એ થોડી તમારી ભાષામાં સમજૂતી મેળવી. સૌથી પહેલું જે છે, બરાબર, સૌથી પહેલો જે શબ્દ છે એ છે સંવેદન. વિજ્ઞાન અને ટેકનોલોજી કંઈક ભણેલા છો ને? જ્ઞાનેન્દ્રિયો યાદ છે? જ્ઞાનેન્દ્રિયો નથી યાદ? કરો જો યાદ છે. યાદ? અરે હશે. જ્ઞાનેન્દ્રિયો આપણી આંખ, આપણું નાક, કાન, આપણી ચામડી, આ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો છે. બરાબર છે. કુલ આપણા શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે. બરાબર છે. આંખ, કાન, નાક, ચામડી અને મોઢું. કુલ 5 જ્ઞાનેન્દ્રિયો આપણા શરીરમાં છે. એના દ્વારા આપણે જે પણ કાંઈ અનુભવીએ છીએ એ સંવેદન છે. ન સમજણ? ભણતા હશો, ક્લાસમાં બેઠા હશો, બાજુમાંથી કોઈએ પેન ખૂતાડી હશે, ઊંચા થઈ ગયા હશો, શું થયું? સંવેદન થયું. કેના દ્વારા? તો કે ચામડી દ્વારા. સ્પર્શ થયો એટલે તમારું ત્યાં નજર ગઈ, સ્પર્શ થયો
એટલે ત્યાં શું ગયું? તમારી નજર ગઈ. અને નજર ગઈ, બરાબર છે, એને આપણી ભાષામાં, મનોવિજ્ઞાનની ભાષામાં ધ્યાન કહેવાય. શું કહેવાય? ધ્યાન કહેવાય. નજર ગઈ ત્યાં, બરાબર છે. એ જ રીતે વરસાદમાં બહાર નીકળ્યા, પાણીનું ટીપું પીડ્યું, મજા આવી, સ્પર્શ થયો, ઠંડુ લાગ્યું. ગરમ પાણી પીડ્યું, ગરમ લાગ્યું, હાથ લઈ લીધો, બરાબર છે. આંખ દ્વારા જ્યારે કંઈક જોઈએ છીએ ત્યારે કંઈક અનુભવી છીએ, સંવેદન થયું. નાક દ્વારા જ્યારે કંઈક સૂંઘી છીએ, અંદર કંઈક ફીલ થયું, અનુભવ થયું, સંવેદન થયું. કાન દ્વારા કંઈક સાંભળીએ છીએ, બરાબર છે, ઘ્રાણેન્દ્રિય આપણી, કાન દ્વારા કંઈક સાંભળીએ છીએ, સંવેદન થયું. સમજાય છે? આપણી શરીરની જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે પણ કાંઈ અનુભવીએ છીએ એને સંવેદન કહેવાય. હવે સંવેદન થાય, મેં કીધું ને હમણાં તમને કે કોઈ પેન ખૂંચાડી, બરાબર છે, તો આપણે ઝબકી ગયા, બરાબર, ઝબકી ગયા. રસ્તામાં તમે જતા હો, અચાનક તમારી સામેથી કોઈ આવે ને તમને હાથ ઊંચો કરે, તમારું ધ્યાન ત્યાં ગયું, બરાબર, એટલે તમારી અંદર સંવેદન થયું, તમે વિચાર્યું, ધ્યાન ગયું ત્યાં, વિચાર્યું શું થયું, કોણ હતું, કેમ હાથ ઊંચો કર્યો, અને છેલ્લે પછી હા ફલાણા માસીના દીકરા હતા, કાકાના દીકરો હતો, કે જે કાંઈ પણ હોય તે પ્રત્યક્ષીકરણ થયું. શું થયું? પ્રત્યક્ષીકરણ થયું, બરાબર છે. ધ્યાન, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષણ એકબીજા સાથે સંકળાયેલી ક્રિયા છે. સંવેદન થવાથી ત્યાં ધ્યાન જાય, અને ધ્યાન જવાથી આપણે ત્યાં ધ્યાન કરીને આપણે કંઈક તર્ક કરી વિચારી અને પછી કોઈ નિર્ણય ઉપર આવી, એ પ્રત્યક્ષીકરણ છે, બરાબર છે. તમે આજુબાજુ જ્યારે બેઠા હોય, ક્લાસમાં બેઠા હોય, ભણતા હો, કોઈ પણ જગ્યાએ મેળામાં આંટા મારતા હોય, બજારમાં આંટા મારતા હો, કાંઈક તમે આંખ દ્વારા ઘણું બધું જોતા હશો, એમાંથી તમને ગમ્યું, આંખ દ્વારા જોયું એટલે તમને સંવેદન થયું, તમને ગમ્યું, એની પ્રત્યે તમે ધ્યાન રાખ્યું, અને પછી તમને છે એનું પ્રત્યક્ષીકરણ થાય, તમે એમાં કંઈક તારણ કાઢો છો. તો આ છે આપણા પ્રકરણનું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ચાલો તો આગળ જોઈએ શું ભણવાનું છે આમાં. આપણે આગળ જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું ભણીશું, કેટલા માર્ક્સનું આમાં પૂછાય, કઈ રીતને પૂછાય. ચાલો પરીક્ષાલક્ષી પણ ચર્ચા કરી લઈ અને જીવનમાં ઉપયોગી બાબતની પણ આમાં ચર્ચા કરી લઈ. ચાલો જોઈએ, આગળ જઈએ આપણે જઈએ, બરાબર છે. આગળ છે એ અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં તો શું ભણવાનું છે આમાં, તો કે સૌથી પહેલાં આપણે ભણવાનું છે સંવેદનનો અર્થ અને તેના પ્રકારો. શું ભણવાનું છે? સંવેદનનો અર્થ અને તેના પ્રકારો, બરાબર. સંવેદનનો અર્થ અને તેના પ્રકારો ભણવાના છે. આગળ વિગતે ચર્ચા કરી છે, બરાબર છે. બીજો મુદ્દો છે તો કે ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો ભણવાના છે, બરાબર. સંવેદન એટલે શું, સંવેદનના કયા કયા પ્રકારો છે એનો અભ્યાસ કરવાનો છે. ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો એની ચર્ચા કરવાની છે, બરાબર છે. ચાલો આગળ હજી શું ભણવાનું છે તો કે ભાઈ પ્રત્યક્ષીકરણનો અર્થ, વ્યાખ્યા અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. કીધું ને, ડિટેલમાં બધા વિષય ભણવાનું છે, બરાબર. વિગતે ચર્ચા કરશું કે પ્રત્યક્ષીકરણ એટલે શું, એની વ્યાખ્યા શું હોઈ શકે અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, વિગતે ચર્ચા કરશું. અને છેલ્લો મુદ્દો આપણે આમાં પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપણે ભણીશું. કઈ રીતે શું છે, કોઈ જાતનું કાંઈ અઘરું નથી, સરસ મજાનું વિગતે દરેક મુદ્દાની ચર્ચા કરીશું. ખૂબ સરસ સમજાય, ગેરંટી આપું છું, સરસ રીતે સમજાઈ જશે, બરાબર. ચિંતા ન કરતા, બધું છે વિગતે ચર્ચા કરશું. તો તમે છે એ મેં કીધું એમ યુટ્યુબ ઉપર આપણો વિડીયો છે, જ્યાં જ્યાં જરૂરિયાત લાગે વિડીયો કાયમ પડ્યો રહેવાનો છે, બરાબર. અત્યારે તમારે જોવાનો છે, કાયમ પડ્યો રહેવાનો. બીજી વાર પુનરાવર્તન, ત્રીજી વાર પુનરાવર્તન, ચોથી વાર, જેટલી વાર પુનરાવર્તન કરવું એટલી વાર તમે તમારે આપણી ચેનલ છે એ ચેનલ ઉપર આ વિડીયોને તમે જોઈ શકશો, બરાબર. સમજી પછી તમારે છે દરેક વસ્તુની વિડીયોને પોઝ કરવાનો.
ચોંટાડી દેવાનું અને ચોંટાડ્યા પછી જે કાંઈ સમજાવું છું બરાબર છે એને છે એક બુકમાં નોંધવાનું છે. બરાબર છે કે મુખ્ય 4 મુદ્દા પરીક્ષા વખતે આપણે જ્યારે રિવિઝન કરી ત્યારે આ બધી બાબત ખૂબ કામમાં આવે. મુખ્ય 4 મુદ્દા તરત યાદ કરો. પહેલો પાઠ આપણો તો કે પહેલા પાઠનું નામ આપણું શું છે, પહેલા પ્રકરણનું નામ શું છે, તો કે ભાઈ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષ. હા એ બરોબર છે, પણ એમાં હું આપણે પાકું કર્યું હતું, કેમ કે છેલ્લે પરીક્ષામાં જ્યારે હોય જતા હોય ત્યારે આપણે આ જ રિવિઝન કરવાનું હોય છે. ફટાફટ મુદ્દા વાઇઝ બધું ચર્ચા કરી લો કે પહેલાં સૌથી પહેલાં તો કે ભાઈ સંવેદનનો અર્થ અને તેના પ્રકારો ભણ્યા હતા. ઓકે એમાં બધું આવડે જ છે. બરાબર. ધ્યાનનો અર્થ, તેના લક્ષણો, સ્વરૂપ ભણ્યા હતા. ઓકે યાદ છે. પ્રત્યક્ષીકરણનો અર્થ, વ્યાખ્યા, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજે તો ઓકે યાદ છે. પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો ઓકે યાદ છે બધું. આ ટાઈપ ફાસ્ટ રિવિઝનમાં પણ તમને આ બધું કામમાં આવશે. બરાબર છે. ચાલો, તો આ વાત થઈ ગઈ આપણે પાઠમાં ભણવાનું શું છે. બરાબર છે. કાંઈ પણ કામ કરતા હોય તો આપણને ખબર તો હોવી જોઈએ ને. પાઠ શરૂ કર્યો તો આમાં હું ભણવાનું છે એની કેટલી ખબર તો હોય ને. તમે છે એ આને નોંધી લેજો. બરાબર. તમે આને થોડુંક તમારી રીતે પાછા નોંધતા જજો. ચાલો આગળ હવે. બરાબર છે. તો આગળ જોઈએ આપણે ગુણભાર. બરાબર. આગળ આપણે શું જોઈશું? ગુણભાર, કે કેટલા ગુણનું આમાંથી પૂછાશે. કીધું છું ને કે એક પ્રકરણનો આપણે અભ્યાસ કરતાં પરીક્ષામાં કેટલું આનું વેઇટેજ છે, કેટલું ભારણ છે, એની પણ સ્પષ્ટ ચર્ચા કરતા જઈશું આપણે. બરાબર છે. તો જોઈએ ગુણભારમાં શું છે. તો કે ભાઈ પહેલું 1 ગુણ એટલે કે 1 ગુણનો પ્રશ્ન. આજે મેં લખ્યું એ શું લખ્યું છે તો કે ભાઈ 1 ગુણ લખ્યું, એનો મતલબ શું થશે તો કે 1 ગુણનો પ્રશ્ન. બરાબર છે. તો 1 ગુણના કેટલા પ્રશ્નો પૂછાય તો કે 1 ગુણના 2 પ્રશ્નો. ટોટલ ગુણ કેટલા હશે તો કે 2. હવે વિભાગ એમાં પૂછાય, વિભાગ બીમાં પણ પૂછાય, કેમ કે બંને આપણે 1 માર્કના છે. 1 ગુણના 2 પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાય અને એના તમારે કુલ કેટલા રહેશે તો કે 2 ગુણ રહેશે. બરાબર છે. ત્યારબાદ તો કે 2 ગુણ. 2 ગુણના કેટલા પ્રશ્ન પૂછાય તો કે 2 ગુણનો 1 પ્રશ્ન. ટોટલ માર્ક કેટલા તો કે ટોટલ માર્ક હશે એના, બરાબર, ટોટલ માર્ક હશે આપણે એના 2. 1 પ્રશ્ન પૂછાય, 2 ગુણનો 1 પ્રશ્ન આમાંથી પૂછાય અને એના કુલ માર્ક મળશે તમને 2. એટલે ટોટલ 4 ગુણ થયા. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે. હવે તો કે આગળ છે એ 3 ગુણનો, બરાબર, આગળ છે એ 3 ગુણનો 1 પ્રશ્ન. 3 ગુણનો 1 પ્રશ્ન અને કેટલા ગુણ? 3 ગુણ. ટોટલ કેટલા થયા તો કે 2 ને 2 4 ને 3 7 ગુણ. બરાબર છે. 2 ગુણ એટલે કે વિભાગ સી, 3 ગુણ એટલે કે વિભાગ ડી અને છેલ્લો, બરાબર છે, વિભાગ ઈમાં શું પૂછાય છે. બરાબર. છેલ્લે વિભાગ ઈમાં જોઈએ તો કે 5 ગુણનો 1 પ્રશ્ન. કેટલા? 5 ગુણનો 1 પ્રશ્ન. બરાબર. 5 ગુણનો 1 પ્રશ્ન. ટોટલ ગુણ 5. ટોટલ ગણી લો તમે કેટલા થયા અહીંયા, ટોટલ કેટલા થયા ચાલો જોઈએ તો કે ભાઈ 2 ને 2 4 ને 3 7 ને 5 12 ગુણનું આ પ્રકરણનું આપણી માટે બોર્ડની પરીક્ષા જો પૂરેપૂરો 100% અભ્યાસક્રમ સાથે આવતા વર્ષે આપણી પરીક્ષા લેવાશે. હવે બહુ થયું ભાઈ, કોરોનાને કહી હવે બહુ થયું, હવે અમને ભણવા દો, હવે અમારે પરીક્ષા આપવી છે અને અમારે નક્કી કરેલો ટાર્ગેટ અમારે મેળવવો છે. એટલે હવે કોરોનાને કહેજો હવે બસ, હવે અમારે પરીક્ષા આપવી છે. ટોટલ આ માર્ક્સમાંથી ખૂબ મહત્ત્વનું પરીક્ષાની દ્રષ્ટિએ 12 ગુણનું આપણે છે એ આ જ પ્રકરણમાંથી પૂછાય. ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ છે, 12 ગુણમાં છે એ આપણને આમાંથી પૂછાશે. તો આ વાત થઈ ગઈ મનોવિજ્ઞાનનું પહેલું પ્રકરણ, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ક્યાં મુદ્દા ભણવાના છે, કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, સંપૂર્ણ છે એ માળખું બંધાઈ ગયું. હવે આ 12 ગુણને આપણે કેમ મેળવવા, હવે આ 12 ગુણને આપણે કઈ રીતે મેળવવા એની ચર્ચા આપણે એક ટોપિક ભણતા આપણે મેળવીશું. તો ચાલો મિત્રો,
સૌથી પહેલો મેં હમણાં મુખ્ય મુદ્દા કીધા હતા, યાદ કરો. સૌથી પહેલાં મેં તમને પહેલો મુદ્દો કે ભાઈ સંવેદનનો અર્થ અને તેના પ્રકારો, એ મુદ્દામાંથી આપણો મુખ્ય મેન પ્રશ્ન છે એ આ ટાઈપનો કંઈ હોઈ શકે કે ભાઈ સંવેદનનો અર્થ, સમજૂતી આપી તેના પ્રકારો સમજાવો. બરાબર છે? સંવેદનનો અર્થ, સમજૂતી આપી તેના પ્રકારો સમજાવો. 5 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 5 માર્કમાં આપણને છે એ આ પ્રશ્ન પૂછાઈ શકે. આમાંથી પછી એમ નહીં 5 માર્કમાં પૂછાય, 5 માર્કમાં આમાંથી પ્રશ્ન પૂછાય છે એટલે આખો પ્રશ્ન આમ હોઈ શકે. પરંતુ આમાંથી પછી MCQ પણ લઈ શકાય, 2 માર્ક્સનો પ્રશ્ન પણ લઈ શકાય, 1 માર્ક્સનો પ્રશ્ન પણ લઈ શકાય, 3 માર્ક્સનો પ્રશ્ન પણ લઈ શકાય, ટૂંકમાં કરી. પણ આવડો મોટો આખો પ્રશ્ન 2 માર્ક્સમાં ન પૂછે. બરાબર? 1 માર્કમાં પ્રશ્ન પૂછે સંવેદનનો અર્થ લખો, આમાંથી આવી જશે. સંવેદનના પ્રકારો લખો, પ્રકારો ખાલી લખી નાખવાના. 2 માર્ક્સમાં, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે, 3 માર્ક્સમાં પણ પૂછે. પણ આપણે શું કરવાનું? આખો 5 માર્કનો પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરી નાખીએ. આખો 5 માર્કનો વ્યવસ્થિત પ્રશ્ન તૈયાર કરી નાખીએ તો કાંઈ માથાકૂટ જ નહીં. પછી 5 માર્કનો પ્રશ્ન તૈયાર થઈ ગયો. હવે ભાઈ તમારે પૂછવું ત્યાંથી પૂછો. અમે આખો 5 માર્કનો પ્રશ્ન વિગતે પાકો કરેલો છે. તો તમે તમારે MCQ પૂછો, હેતુલક્ષી પૂછો, 2 માર્ક્સ પૂછો, 3 માર્ક્સ પૂછો, પૂછી લ્યો ને તમે તારે. અમારે ક્યાં મૂંઝાવ? અમે આખો વ્યવસ્થિત સમજીને પાકો કરેલો છે. બરાબર છે? ચાલો જોઈએ સંવેદનનો અર્થ અને સમજૂતી આપી તેના પ્રકારો સમજાવો. બરાબર? આગળ અભ્યાસ કરીએ આપણે. તો સૌથી પહેલાં આવે છે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. ઉદ્દીપકનો અનુભવ. સાહેબ આવા શબ્દો મનોવિજ્ઞાન આખું નથી ભણ્યા 11 વ્યવસ્થિત, પણ ભણ્યા તો છો. મનોવિજ્ઞાનમાં આવું જ શબ્દ ભંડોળ હોય. બરાબર? જોઈએ આપણે એને. બરાબર કે ભાઈ સંવેદન એટલે તો કે જ્ઞાનેન્દ્રિયો. વાત કરી મેં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે યાદ કરો, યાદ કરો. કેટલી જ્ઞાનેન્દ્રિયો યાદ કરો. બરાબર? આંખ, નાક, કાન, જીભ, 4 તો અહીંયા આવી ગઈ. ફરી વખત આંખ, બરાબર, નાક, કાન, જીભ અને બાકી વધી આપણી ચામડી. બાકી વધ્યું શું વધ્યું? આપણી ચામડી વધી. બરાબર? તો આ 5 ઇન્દ્રિયો, અને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં પણ છે. બરાબર છે? ત્વચા કહેવાય, કાનને ઘ્રાણેન્દ્રિય કહેવાય, સ્વાદેન્દ્રિય કહેવાય. બરાબર? ગંધ સંવેદન કહેવાય. બરાબર છે? દ્રષ્ટિ સંવેદન કહેવાય. અલગ અલગ આપણે જ્ઞાનેન્દ્રિયો. મેં કીધી કેટલી જ્ઞાનેન્દ્રિયો? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો છે. આપણે કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો. 11માં ઉદ્દીપક શબ્દ આવેલો. ઉદ્દીપક સિમ્પલ સાદું ઉદાહરણ ધર્મજી. તમે અત્યારે બધા મને જોઈ રહ્યા છો. હું તમારી માટે ઉદ્દીપક છું. મન તમે કોઈ હામાં નથી દેખાતા. મારી સામું કેમેરો છે, પંખો ફરે છે, બરાબર છે, સામે બેન્ચું પડી છે, ખાલી પડી છે. તમને કેમેરામાં માનું છું કે તમને હું જોઈ રહ્યો છું. બરાબર છે? તો મારી માટે તમે ઉદ્દીપક, તમારી માટે હું ઉદ્દીપક. ટૂંકમાં આપણે કાંઈ પણ એવી વસ્તુને તમે જોવો છો, કાંઈ વસ્તુ તમને સ્પર્શે, કોઈ વસ્તુને તમને સ્મેલ આવે, કાંઈ વસ્તુ તમને સંભળાય, આ બધું થાય, એ બધું ઉદ્દીપકો છે જેના દ્વારા આપણને કંઈક ને કંઈક સંવેદન થાય. બરાબર? સમજાય છે ને? કે પછી હું સમજાતું દુવાય ને બધા મને. ટૂંકમાં તમે જે પણ વસ્તુ જોવો છો, કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો છો, કોઈ પણ વસ્તુને સૂંઘો છો, એના દ્વારા તમારા શરીરની અંદર કંઈક અનુભવ થાય, કંઈક અનુભવ થાય. એ બધા ઉદ્દીપક છે. શું છે? ઉદ્દીપક એટલે ઉદ્દીપકનો અનુભવ. ટૂંકમાં યાદ રહી ગયું. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. બરાબર? સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. ફટાફટ બધા પાકા કરી નાખો. ફટાફટ બધાય પાકા કરી નાખો. સંવેદન, ચાલો મારી સાથે બોલજો. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. યાદ રહી ગયું? સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા
થતો ઉદ્દીપકનો અનુભવ. ટૂંકમાં 1 માર્કમાં પ્રશ્ન. બરાબર. હજી પણ આગળ અમે કીધું છે આપણને સંવેદનનો અર્થ અને સમજૂતી, થોડીક સમજૂતી પણ મેળવશું. શું આ સમજૂતી મેળવશું? બરાબર છે, થોડીક સમજૂતી પણ મેળવશું. તો કે ભાઈ આગળ જોઈએ, હવે આગળ જોઈએ શું કહે છે કે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની, બાહ્ય જે આપણી બહાર છે, બાહ્ય કેવા, બાહ્ય આપણી બહાર, બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો, ફરી વખત જ્ઞાનેન્દ્રિયો કેટલી છે મેં તમને કીધું 5. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય જેનાથી તેના આંતરવાહી તંતુઓ, થોડું મનોવિજ્ઞાન, વિજ્ઞાન તો જોડાયેલું છે, વૈજ્ઞાનિક શબ્દો તો આવવાના. આંતરવાહી તંતુઓ, આંતરવાહી તંતુઓ મિત્રો, આપણા શરીરની અંદર એવા કેટલા બધા તંતુઓ છે જે એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે. નહીંતર તમે વિચાર કરો ને, લ્યો તમે જાતા હોય રસ્તામાં, જાતા જાતા તમારા પગમાં કાંટો ગળી ગયો, કાંટો ગળી ગયો, તરત તમારા આંખને ખબર પડી જાય કાંટો ગળી ગયો, પગ ઊંચાઈ. કેટલી ફાસ્ટ મેસેજ મળે છે બધા. અચાનક જાતા હો, પગ દીધો, પગમાં કાંઈક ખૂચ્યું, કાંટા બાટા જો, સીધો પગ લીધો. નથી ક્યાંથી, પગના પંજાથી શરીરની અંદર કેટલા બધા એવા આંતરવાહી તંતુઓ છે જે તાત્કાલિક ધોરણે બધા મેસેજ આપણા મગજને પહોંચાડે છે. સમજાય છે? તાત્કાલિક આપણા મગજ સુધી મેસેજ પહોંચાડે છે. બરાબર. તમે નીકળ્યા કોઈ પણ જગ્યાએ, તમને ખ્યાલ છે એવી કોઈ ગંદી જગ્યા આવી, તરત તમને છે એ નાક દ્વારા એમની સ્મેલ ગઈ, તરત તમારે મગજ સુધી મેસેજ પહોંચી ગયો. મગજ એમ કે ભાઈ નાકો બંધ કર. કોઈ સારી વસ્તુ સ્મેલ આવી તો ત્યાં તરત કહીશ ક્યાંથી સરસ મજાની સ્મેલ આવી. જુઓ તમે આ બધી વસ્તુ, કાન, બરાબર છે, જીભ દ્વારા કંઈક વસ્તુ તમે હાથમાં લ્યો અને નાખો, કડવી લાગે તરત ઘાક કેમ ફેંકી દો. તો કે આ આંતરવાહી તંતુઓ છે એ ઉત્તેજાય છે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. જે કાંઈ આપણને સંવેદન થાય, બરાબર, જે કાંઈ આપણને અનુભવ થાય એના દ્વારા આ આંતરવાહી તંતુઓ છે એ ઉત્તેજાય છે અને મગજના ચોક્કસ ભાગને, મગજના ચોક્કસ, તમે મગજ વિશે પણ ઘણું બધું બોલશો, ધોરણ 11માં મેં કીધું એમ, બરાબર છે, મનોવિજ્ઞાન આવતું, મગજના ભાગ વિશે અગ્રભાગ ને પશ્વ ભાગ ને ઘણા બધા છે, બરાબર છે. તો એ મગજના ચોક્કસ ભાગને શું થાય છે, સંદેશો પહોંચે, તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ટૂંકી વ્યાખ્યા કરતાં, ટૂંકા અર્થ કરતાં થોડો વધારે મોટો અર્થ કે સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય. બરાબર છે. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય છે જેનાથી તેના આંતરવાહી તંતુઓ શું થાય છે? તો કે ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને, કે ભાઈ પગ લઈ લે, આ વસ્તુ ન ખાતો, કડવી છે, તીખી છે, ન ખાતો, અહીંયા પગ ન મૂકતો, ત્યાં વાઘ છે, બરાબર. મગજના ચોક્કસ ભાગને સંદેશો મળી જાય છે. તો એને છે એ આપણે સંવેદન તરીકે ઓળખીએ. એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સંવેદન તરીકે ઓળખીએ છે. આગળ હજી જોઈએ આપણે તો શું કીધું છે કે ભાઈ સંવેદન, બરાબર, સંવેદન એ સભાન અવસ્થામાં, સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું. સભાન એટલે કે જાગૃત અવસ્થા. આપણે જ્યારે ભાનમાં હોય, બેભાન થઈ ગયા હોય ત્યારે કાંઈ નથી થતું, ખબર, માણસ કોમામાં વયો જાય. સભાન અવસ્થા ન હોય, બેભાન થઈ ગયેલો હોય, ડૉક્ટર બેભાન કરીને ઓપરેશન કરે. એમનામ ઓપરેશન કર્યું હોય તો આમ કરીને આમ તમે જાગતા હોય, તમને કાંઈ પણ ઓલી શીશી હુંગાડી હોય, ન હોય, શીશી હુંગાડી ન હોય, પણ એમનામ ઓપરેશન કરીને ચીર નાખે ને તમને તમારા આંખે જોતા હોય, થાય? ઓપરેશન એમ ન થાય. જે કાંઈ અંગનું ઓપરેશન કરવું હોય એને ખોટું પાડે, બરાબર, શીશી હુંગાડે આપણી ભાષામાં, પછી જ કાંઈ, એટલે એમાં કાંઈ આપણને કોઈ સંવેદન ન થાય. પછી બેભાન થઈ ગયા પછી કોઈ સંવેદન ન થાય.
બેભાન થઈ જાય પછી સંવેદન થાય? કાંઈ ન થાય. બરાબર છે. તો કે સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્ર સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. એમ નામ ન થાય. જો એકાદું આપણું દાખલા કે હું તમને કહું કે એખાદા અંગનું જે આપણા જે આંતરવાહી તંતુઓ છે જે આપણા મેસેજની આપ-લે કરતું હોય શરીર મગજ સુધી, એમાં જો કાંઈ પણ ખોટ કાફણ થઈ ગયું, કાંઈ તકલીફ થઈ ગઈ, તો એ આપણે એમ કંઈક અંગ ખોટું પડી ગયું. બરાબર. એની થોડીક ટૂંકી ખાલી સમજો. માનો કે તમે જ્યારે ખાલી ચડી જાય, તમને પગે ખાલી ચડી જાય, ખબર છે ને, એક ધરા બેઠા રહ્યો ત્યારે ખાલી બાલી ચડી ગયો, તો એ ખાલી ચડી જાય ને ત્યારે તમને જોજો એનીમાં તમે આમ ખૂતાડશો ને કાંઈક તો ખૂદશે નહીં. ખૂદતું તો હોય ત્યારેથી પણ એ શરીરનાથી આંતરવાહી તંતુઓ દ્વારા જે મગજના ચોક્કસ ભાગને મેસેજ મળવો જોઈએ એ મેસેજ નથી મળતો. સમજાય છે? એ મેસેજ નથી મળતો એટલા માટે જ્યારે આપણું શરીરના કોઈ પણ અંગનું ઓપરેશન થતું, એ અંગને ખોટું પાડ્યું હોય એટલે ઓપરેશન કરતા આપણને ત્યાં અસર તો બધી થતી, પણ એના આંતરવાહી તંતુઓ દ્વારા આપણા મગજ સુધી મેસેજ ન પહોંચતો એટલે આપણને સંવેદન થાય. સમજાય છે? તો કે ભાઈ સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના, બરાબર છે, અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્ર સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય. જ્યાં સુધી ત્યાં મેસેજ ન મળે ત્યાં સુધી કોઈ અસર ન થાય. એને મેસેજ મળે તો જ અસર થાય. બરાબર. તો આ છે આપણે ટૂંકી સંવેદનાનો અર્થ અને સમજૂતી. બરાબર છે. તમે છે મેં કીધું એમ ભૂલતા નહીં. વિડીયો જોતા પોઝ કરી દેવાનો, સ્ટોપ કરી દેવાનો અને નોંધી લેવાનો. ટૂંકમાં મેં કીધું આપણને જો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે બરાબર, આપણને 2 માર્કમાં આ રીતના પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સંવેદનનો અર્થ અને સમજૂતી આપો. તો આ સંવેદનનો અર્થ અને સમજૂતી થઈ કે ભાઈ સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. 1 માર્કમાં ટૂંકું પણ આખું આપણે એટલું લખો ત્યારે આપણને 2 માર્ક્સ પૂરા મળે. 1 માર્કમાં પૂછ્યું તો આમાંથી તમે કોઈ પણ 1 લખો ચાલે, એક કોઈ પણ અર્થ લખી નાખો ચાલે, તમને 1 માર્ક્સ મળે. પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો 3 મુદ્દા વ્યવસ્થિત આપણે લખવા જોઈએ. બરાબર. તો મેં કીધું ભૂલાય નહીં, સ્ટોપ કરીને બુકમાં નોંધી લેવાનું. પીડીએફ પૂરો થાય પછી એક હોમવર્કનો લેક્ચર પણ છે, રીડિંગનો લેક્ચર છે. એની માટે જ રીડિંગનો લેક્ચર પૂરું થાય જે ભણાવું છું એ તમારે નોંધી લેવાનું. શું કરવાનું છે? તમારે નોંધી લેવાનું છે, ભૂલાય નહીં. બરાબર. ચાલો આગળ અભ્યાસ કરીએ આપણે. આગળ શું પડશે જોઈએ આપણે હવે. બરાબર. આગળ છે એ શેનો અભ્યાસ કરશે જોઈએ આપણે. તો હા, શું લખ્યું છે? વાંચો જોઈ. શું લખ્યું છે કે ભાઈ સંવેદનના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોને નીચેના 3 વર્ગોમાં વહેંચી શકાય. તો ભૂલ ન થાય કાંઈ. હમણાં ભણ્યા સંવેદન, અત્યારે આપણે જે આવ્યું છે એ સંવેદકો. આ બધાય છે ને એ આ અનુભવ કરાવવાળા ભાઈઓ છે, બધા માણસો છે. સંવેદકો એટલે શું સાહેબ? તો કે ભાઈ સંવેદકો એટલે જે સંવેદન આપણને અનુભવ કરાવે છે, જેના કારણે આપણને સંવેદન થાય છે. બરાબર છે. શરીરમાં એવા કેટલા બધા સંવેદકો છે. બરાબર છે. એ આપણે શરીરમાં છે, આપણી બહાર છે, આપણા શરીરની અંદર છે, શરીરની બહાર છે, શરીર ઉપર છે. આ બધા આપણા સંવેદકો જેના દ્વારા આપણને સંવેદન થાય છે. તો ખાસ યાદ રાખવાનું, 1 માર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછાય, સંવેદકોના પ્રકાર કેટલા ને ક્યાં ક્યાં? સંવેદનને જો ભૂલ ન થાય, બધું ધ્યાન રાખવાનું. ભળી ને ખીચડી ન થઈ જાય, ભળી ન જવું જોઈએ. સંવેદન અલગ વસ્તુ, સંવેદકો આગળ જે આવશે. સંવેદનના પ્રકારો મુખ્ય પ્રશ્ન આપણે છે. સંવેદનનો અર્થ, સમજૂતી અને પ્રકારો સમજાવો.
બરાબર છે, પણ મેં કીધું એમ બધું ખીચડી ન થઈ જાય, ખાસ મગજમાં તારવીને નોંધી લેવાનું. સંવેદકો, એક માર્કમાં પ્રશ્ન પૂછે સંવેદકો કેટલા છે અને ક્યાં ક્યાં, બરાબર. તો સંવેદકો 3 પ્રકારના સંવેદકો હોય છે. ટૂંકમાં આપણે કેવું 3 પ્રકારના. એક તો પેલું છે એ બાહ્ય સંવેદકો. બાહ્ય શબ્દો પેલી ખ્યાલ, બાહ્ય એટલે આપણા શરીરની બહાર આજુબાજુ આપણે જો બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. શરીર સંવેદકો એટલે શરીરની ઉપર, શરીરમાં, અને આંતરિક એટલે શરીરની અંદર. બરાબર, ગણિત ભણતા એમાં આવતું મને ખ્યાલ છે. વર્તુળ હોય તો વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળ પરનો ભાગ. એમ સંવેદકો જે મેં તમને કીધા એ આ સંવેદકો છે એ આપણી બહાર છે, આપણી અંદર છે ને આપણા શરીર ઉપર પણ છે, જેના કારણે આપણને સંવેદન થાય છે. ચાલો જોઈએ તો સંવેદન, બરાબર. ચાલો જોઈએ આપણે કે ભાઈ સંવેદકો ક્યાં ક્યાં છે. તો કે ભાઈ સૌથી પહેલાં બાહ્ય સંવેદકો. કેવા સંવેદકો? બાહ્ય એટલે તમને ખ્યાલ મેં કીધું એમ કે આપણી આજુબાજુ રહેલા સંવેદકો, બાહ્ય સંવેદકો. ચાલો એના વિશે સમજૂતી મેળવી. બાહ્ય સંવેદકો એટલે લખ્યું છે, વાંચી લો એકવાર. શું લખ્યું છે કે ભાઈ બાહ્ય પર્યાવરણમાં રહેલા. કેવા પર્યાવરણમાં? બાહ્ય શબ્દ પર ખાસ ધ્યાન આપજો. બાહ્ય, બહાર, બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો. કીધું ને ઉદ્દીપકો ફરી વખત, કે જેના કારણે, જે ન હોય ને તો આપણને સંવેદન ન થાય. બરાબર. તો કે ભાઈ બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે ભાઈ બાહ્ય સંવેદકો ક્યાં ક્યાં છે. તો કે ભાઈ પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ. આ બાહ્ય સંવેદકો છે. યા ખાસ યાદ રાખો, ભૂલતા નહીં. ફરી વખત કહું છું, કેવા કેવા? તો કે ભાઈ પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી અને સ્પર્શ, દબાણ. સમજાય? બાહ્ય સંવેદન. આના કારણે પ્રકાશ, અંધારામાં કાંઈ સંવેદન થાય? હા સાહેબ થાય ને. એ નહીં, જોવાનું, કાંઈ જોવાનું ભાઈ. બાકી અંધારામાં કોઈક ચોંટીઓ ભરી ગયો તો ખ્યાલ આવે જ તે. અંધારું હોય, પ્રકાશ ન હોય, આંખ્યું ખોલક બંધ કરો. આ તો આપણે આંખ દ્વારા કંઈક જોઈએ એટલે આપણને અંદર સંવેદન. આંખે જ ન હોય તો બહારનું કાંઈ દેખાવા નથી, સંવેદન કાંઈ ન થાય. એ જ રીતે શું છે તો કે ભાઈ ધ્વનિ, કાન દ્વારા કંઈક પડ્યું હોય, કંઈક અવાજ આવ્યો, ડીજે વાગતું હોય, બધું મોજે મોજ થાત. પણ કેમ? કાન જથી ગયા હોત તો, કાન જ ન હોત તો આપણે. તો કે ભાઈ ધ્વનિ છે એટલે કાનની જરૂરિયાત. ધ્વનિ, અવાજ આવે આપણને કંઈક સંવેદન થાય, બરાબર. બી જાય, ઝપકી જાય, ધ્વનિને કારણે આપણને સંવેદન થાય. ગરમી, ગરમ, તડકો, ઓહો અત્યારે બહાર નીકળી તડકાના, તડકો પડે, ગરમી, બરાબર. ઠંડી, સ્પર્શ, દબાણ, કંઈક સ્પર્શ થાય આપણને, સરસ સારું લાગે, કઠોર લાગે, બરાબર, ખરબચડું લાગે, મજા ન આવે. દબાણ, કોઈક તમને જોરથી આમ હાથ પકડીને કંઈક ભીંસમાં આવી જાવ તો કંઈક થાય, ત્યારે સંવેદન થાય. એટલે કે આ બધાય જે છે એ શું છે તો કે એ બધાય બાહ્ય સંવેદકો. શું છે? ફરી વખત બાહ્ય સંવેદકો ક્યાં ક્યાં છે? એક માર્કમાં પ્રશ્ન. તો કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ વગેરે વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે. શું કરે છે? ઉદ્દીપકો છે, આ ઉદ્દીપ્ત કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે. આ બધું આપણને છે. મેં કીધું પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી ખાસ યાદ રાખવાનામાંથી કાંઈ બાહ્ય સંવેદકો ક્યાં ક્યાં છે? તો બાહ્ય સંવેદકો પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ. ખાસ મેં કીધું ભૂલતા નહીં, નોંધી લેજો. ભૂલવાનું કાંઈ નથી, નોંધવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ બીજો પ્રકાર છે શરીર સંવેદકો. બધું સમજાય. શરીર સંવેદકો, શરીરમાં રહેલા સંવેદકો. શરીરમાં પણ એવા ઘણા બધા તત્વો રહેલા છે જેના કારણે આપણે સંવેદન થાય. જો એ ન હોય તો આપણને સંવેદન ન થાય, બરાબર. જોઈએ એમાં શું આવે છે તો કે બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ, બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે. ખાસ આ યાદ રાખવાનું. ઉદાહરણ આપ્યું છે દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ નો ખ્યાલ પડ્યો છે. દ્રષ્ટિ સંવેદન, આંખની રચના. જ્યારે આપણે દ્રષ્ટિ સંવેદન વિશે ટૂંક નોંધ ભણીશું ત્યારે એમાં આવશે સળી
શંકુ આંખની અંદર એવા તત્વ જો એ ન હોય તો આપણે કાંઈ જોઈ શકીએ નહીં. એ આપણને ટૂંકમાં સળી શંકુને કારણે આપણે જોવાનો ફીલ અનુભવ કરી શકીએ છીએ. આંખની અંદર દ્રષ્ટિ સંવેદન વિશે ટૂંક નોંધ ભણીશું ત્યારે એમાં આવશે. તે જ રીતે કોષોની ઉત્તેજના, બરાબર. શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો કાનમાં અંદર છે ને, સૂક્ષ્મ વાળ કોષ રહેલા છે કાનની અંદર. ધોરણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનમાં પણ તમે ભણે કાનની અંદર એમાં ઘ્રાણેન્દ્રિય વિશે અભ્યાસ કર્યો ત્યારે આવે છે કે ભાઈ સળી, બરાબર, વાળકોષો અંદર એવા નાના નાના વાળકોષો રહે. જો વાળકોષો ન હોય તો આપણને સાંભળવાનો જે ફીલ થાય, અનુભવ થાય એ થાય નહીં. તો બીજો પ્રકાર શરીર સંવેદકો, બીજો પ્રકાર કયો છે ભાઈ? શરીર સંવેદકો, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો ત્યારબાદ છે ત્રીજો પ્રકાર ને છેલ્લો પ્રકાર આંતરિક સંવેદકો. કેવા સંવેદકો? આંતરિક એટલે હું તો કે આપણી શરીરની અંદર અમુક એવા તત્વો છે જેના કારણે આપણને સંવેદન થાય છે ભાઈ. જોઈએ કેવું કેવું તો કે ભાઈ શરીરની આંતરિક અવયવોમાં થતા ફેરફારને કારણે આપણા શરીરની અંદર જે આંતરિક અમુક અવયવો રહેલા છે તેના કારણે કેટલાક સંવેદનોનો આપણને અનુભવ થાય છે. જેમ કે ઉદાહરણ આપ્યું, જેમ કે હું કીધું, ખાસ યાદ રાખો, હોજરી ખાલી થવાથી ભૂખ. જ્યાં સુધી ભરપેટ રેડી મજાના થઈને આવેલા હોય ત્યાં સુધી આપણને કોઈ સંવેદન ભૂખને લગતું થાય નહીં. થાય કોઈને? ફૂલ ધરાયેલો ને કોઈને એમ થાય કે હવે મને ખાવું છે? ન થાય, ન થાય. ઓટોમેટિક હોજરી ખાલી થઈ જાય, ભૂખ લાગવાનું સંવેદન થાય, ભૂખ લાગી છે હવે ખાવું પડશે. એ જ રીતે જો ગળામાં શોષ પડવાથી તરસ, અમથા પાણીની યાદ ક્યારે આવે? આમથી આપણને ક્યારે પાણીની યાદ ન આવે. અત્યારે જો હું ક્યારનો બગ કરું છું તો મારા ગળામાં શોષ પડે છે ને મને તરસ લાગી છે, બરાબર છે. તો ગળાની અંદર અંદર આપણે એવા અવયવો રહેલા છે કે જે ઓટોમેટિક આપણને ફીલ કરાવે છે કે હવે પાણી પીવું જોઈએ, નહીંતર બહુ કામ નહીં આપે ગળું. તો એ ગળામાં શોષ પડવાથી તરસ, ફેફસા કે રક્તવાહિનીમાં થતા ફેરફારોથી ગભરામણ, કાંઈક એવું આપણી સાથે બને. દાખલા તરીકે તમે હમણાં અમારા 12મા વાળા ગયા ને, એ પરીક્ષાની ઘડીક કે પરીક્ષાની તારીખ જાહેર થાય, ઘડીક પાછું બંધ રહે, પાછું તારીખ જાહેર થાય અને પાછું છેલ્લે કે હવે રદ. બધાની ફેફસાની અંદરની રક્તવાહિનીઓ જે છે ને એના કારણે ગભરામણ થાય કે પરીક્ષા લેવા હે, કાંઈ ભીણા નથી, કેમ થાય, પાસ થવાય નહીં થાય. હું આંતરિક અંદર ઓટોમેટિક ગભરામણ થવા મળે. કાંઈક એવું થાય, ઘરે માનો કે કાંઈક ફોલ્ટમાં આવ્યો હોય અથવા તો સાહેબનો ફોન પપ્પા પર ગયો હોય કે તમારો છોકરો તોફાન કરે છે ને તમે સાંભળ્યું કે સાહેબ મારો ઘરે જતા પપ્પા આવશે, હમણે આવશે તો ખીજાશે, ત્યારે ઓટોમેટિક છે એ આ રક્તવાહિનીમાં ફેરફાર થાય અને આપણને ગભરામણ અનુભવ થાય. તો મિત્રો આ 3 વસ્તુ ફરી વખત મેં કીધી, બરાબર, 3 વસ્તુ, બરાબર. શું કીધું તો કે એક તો બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. આ આંતરિક સંવેદકો આના કારણે થઈને છે એ આપણે સંવેદન અનુભવીએ છીએ, બરાબર છે, સંવેદન અનુભવીએ છીએ. તો હવે મિત્રો ફરી વખત આપણે લેક્ચરની શરૂઆતમાં, બરાબર છે, પેપર સ્ટાઇલ વિશે સમજૂતી મેળવી. પહેલા ચેપ્ટરમાં ધ્યાન, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષણમાં સંવેદનનો મુદ્દો આપણે ભણીએ છીએ, સંવેદનનો અર્થ સમજ્યા અને સંવેદકોના પ્રકારો સમજ્યા. હવે આપણે જો આ પ્રકારો મેં ફરી વખત કીધું, સંવેદકોના પ્રકાર, હવે પછી આપણે છે એ સંવેદનના કુલ જે 5 પ્રકાર છે, બરાબર, એ 5 પ્રકારો છે એ ક્યાં છે એની ચર્ચા ટૂંકમાં કરી લઈ. બાકી પછી આને પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે આ 5 જે આપણા ખૂબ આઈએમપી, બરાબર, એક એક આપણને ટૂંકના સ્વરૂપે પૂછાઈ શકે, બરાબર છે, એક એકમાંથી ઘણા બધા એક માર્કના પ્રશ્ન. આ 5 સંવેદકો, બરાબર, ક્યાં ક્યાં તો કે ભાઈ દ્રષ્ટિ સંવેદન, મેં કીધું આંખ, દ્રષ્ટિ સંવેદન, બરાબર, શ્રવણ સંવેદન, શ્રવણ એટલે કે આપણું કાન દ્વારા સાંભળીએ, ગંધ સંવેદન, નાક દ્વારા જે સ્મેલ લઈએ છે ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, જીભ દ્વારા જે આપણે સ્વાદ લઈએ છીએ, અને સ્પર્શ કે ત્વચા સંવેદન. આ 5 મુખ્ય છે, એ 5 સંવેદનો વિશે વિગતે આપણે છે હવે પછીના લેક્ચરમાં
ચર્ચા કરીશું. ત્યાં સુધી તમારે મેં કીધું આપણે જો ટાઈમ ટેબલ પ્રમાણે તમે જોઈ શકો છો કે ભાઈ એક લેક્ચર પછી એક હોમવર્કનો તમને તાસ આપેલો છે. તો આજનું મારું તમારું લેસન ખાસ તમારે શું કરવાનું છે, મેં તમને પેપર સ્ટાઇલ લખાવી તમારી બુકમાં લખી લેવાની છે, બરાબર છે. ત્યારબાદ મેં તમને સંવેદનનો અર્થ સમજાવ્યો છે અને સમજૂતી આપી છે. 3 મુદ્દા એમાં કીધા, એ 3 મુદ્દા લખી પાકા કરી લેવાના છે, લખી અને પાકા કરી લેવાના છે 3 મુદ્દા, બરાબર. અને ત્યારબાદ આપણે સંવેદકો વિશે ભણ્યા. 3 સંવેદકો, બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો, આંતરિક સંવેદકો, ત્રણેયના અર્થ એમાં કોનો કોનો સમાવેશ થાય લખી અને પાકું કરવાનું છે, બરાબર. લખી અને પાકું કરવાનું છે અને બાકીનું છેલ્લું આ ખાલી અત્યારે યાદ રાખવાનું છે, બરાબર છે. તમે લખી લેજો, નોંધી લેજો. આ 5 મુદ્દા છે એને યાદ રાખવાના છે. આટલું આપણું આ તાસનું હોમવર્ક છે. અત્યારે તમારે બ્રેક પડશે એમાં તમારે આના વિશે પાકું કરવાનું છે અને લખવાનું છે, બરાબર. આવજો, સાચવજો, બરાબર. સોશિયલ ડિસ્ટન્સ જાળવજો, માસ્ક પહેરજો. ઓકે.